લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ચલાલા રોડ ઉપર બાઇક સ્લીપ થતાં 2 યુવાનો થયા ઈજાગ્રસ્ત. ધારી ચલાલા રોડ પર લીંબડિયાના નેરા નજીક બાઇક સ્લીપ થતાં બંને યુવાનો થયા હતા ઈજાગ્રસ્ત. ચલાલામાં રહેતા બંને યુવાનો ચિંતન રાઠોડ તેમજ ભાવેશ રાઠોડ બંને પોતાના કામ સબબ ધારી આવી રહ્યા હતા. ત્યારે લીંબડિયાના નેરા પાસે અચાનક બાઇક સ્લીપ થતાં બંને યુવાનો બાઇકમાંથી ફંગોળાયા હતા. આ ઘટનાની જાણ ધારી પત્રકાર સંઘના ઉપપ્રમુખ મેહુલ ત્રિવેદીને થતાં તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને ધારી સરકારી હોસ્પિટલે પોતાની ગાડીમાં પહોંચાડેલ, જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર આપી બંને યુવાનોને ભયમુક્ત જાહેર કરેલ છે. તાજેતરમાં ચલાલાથી ધારી સુધીનો નવો રસ્તો બન્યો છે, જે રસ્તા ઉપર ફૂલ સ્પીડે વાહનો જતા હોય છે. ત્યારે ધારી ગ્રામજનોની માંગ છે કે લીંબડિયાના નેરા નજીક બંને વળાંકમાં જો બમ્પ મૂકવામાં આવે તો અકસ્માતનો બનાવને અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ મુંડકર. મારું નામ રાઠોડ ચિંતન છે. અમે ચલાલાથી ધારી કામથી આવતા હતા અને એક ફોરવાળાને અચાનક કાવો મારતા અમારે બાઇક સ્લીપ થઈ ગઈ. તેની જાણ મેહુલભાઈ ત્રિવેદીને થઈ હતી અને તે અમને સિવિલ હોસ્પિટલ ધારી લઈ આવ્યા હતા અને સારવાર કરાવી હતી. મારી તંત્રને એટલી જ માંગ છે કે તે મોટી કડને બે સાઈડ મોટી કડને તાત્કાલિક લેવલ કરવા કરી આપે, તેથી બીજા લોકોને ઈજા ન થાય.